કોડીનારના માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને સચોટ માહિતી મળી રહે તે હેતુથી એપ્લિકેશન લોન્ચ કરી હતી. સમગ્ર વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં જમાનો ડિજિટલ બન્યો છે. તેવા સમયે કોડીનાના એપીએમસી દ્વારા યાર્ડના પારદર્શન વહીવટની ખેડૂતો માહિતી મેળવે તેવા હેતુથી એક ડિજિટલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન એપીએમસી કોડીનારના નામથી પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. કોડીનાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત માર્કેટયાર્ડમાં હાલ કોડીનાર ઉપરાંત આસપાસના 5 તાલુકાના ખેડૂતો પોતાની ખેતીની જણસ વેચાણ લઈ આવે અને યોગ્ય ભાવ મળે છે. આમ કોડીનાર યાર્ડ 6 તાલુકાના ખેડૂતોનું કેન્દ્ર બન્યું છે અને ખેડૂતો પણ કોડીનાર યાર્ડ પાસે દિલનો નાતો ધરાવે છે. તેવા સમયે કોડીનાર માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને સાચી, સચોટ અને ઝડપી માહિતી મળી રહે તેવા હેતુથી પ્લે સ્ટોરના માધ્યમથી એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેના દ્વારા ખેડૂતોને જે બજાર ભાવ તેમજ યાર્ડ દ્વારા મૂકવામાં આવેલ અગત્યની માહિતી તત્વરિત મળી રહેશે અને ખેડૂતો યાર્ડના સંચાલકોને સલાહ સૂચન પણ આપી શકે. આ ઉપરાંત યાર્ડ કે યાર્ડના કર્મચારીઓને કોઈ પણ ફરિયાદ હોય તે કરી શકે છે. જે કેસની ગુજરાતી સાથે શબીર સેલોત, કોડીનાર. ઓળખાણ આપો. હું પિયુષ પી બારડ, સેક્રેટરી એપીએમસી કોડીનાર. એપીએમસી કોડીનાર દ્વારા એક નાનું અને મહત્તમ પગલું ભરવામાં આવે છે, જે આપણે કોડીનાર એપીએમસી નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાં લોન્ચ કરી ચૂક્યા છે. જે ખેડૂત ભાઈઓ પ્લે સ્ટોરમાંથી, એન્ડ્રોઈડ ફોનમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશે એપીએમસી કોડીનારના નામની એપ્લિકેશન. આ એપ્લિકેશન દ્વારા સંસ્થા અને ખેડૂત વચ્ચે પારદર્શિતા કેમ જળવાય એ નાની કોશિશ કરવામાં આવી છે, જેમાં તમે દૈનિક ભાવ, વેપારી લિસ્ટ, ડાયરેક્ટર લિસ્ટ, અધિકારી લિસ્ટ બધી જોવા ત્યાં તમને મળશે. પછી કમ્પ્લેન બોક્સ છે, ત્યાં રિવ્યૂ બોક્સ છે, જેમાં તમે અમને સુઝાવ બી આપી શકશો. કંઈક ફરિયાદ હશે તો ફરિયાદ બી ડાયરેક્ટ અમારા સુધી પહોંચે એ પ્રકારની અમે આ એક કોશિશ કરી છે. મારું તમને કહેવું એક વસ્તુ છે કે ખેડૂત ભાઈઓ જેમ બને તેમ આ એપ્લિકેશન ડાઉનલોડ કરે, જેનાથી આપણા સંસ્થા અને ખેડૂત વચ્ચે સંપર્ક વધે અને કામ કરવામાં આપણે પારદર્શિતા રહી, એ હેતુસર અમે આ એપ્લિકેશન લોન્ચ કરી છે.